કરી લીધું જો પાર્સલ આગળ દેવા જાય એમાં પાર્સલમાં છે મેનલી પછી આ ગિમલા મંગાવ્યા તો તમને કેટલા દિવસથી બતાવવાનો હતો આજ બતાવી દઉં ફાઇનલી જો આ રસ્તો કેવો હતો 11 કિલોમાં થોડું ઘટતું હતું પૂરું કરવા માટે આપણે વેફર લઈ આવે હાર્દિકભાઈ કે વેફર નાખવી પડીએ हेलो मित्रों स्वागत है बधा मित्रों एक नवा वीडियो में तो बधाने जय माताजी जय मां मोगल जय द्वारकाधीश राधे राधे અને આપણે આ નવો વિડિયો સ્ટાર્ટ કરી દીધો બીજા દિવસનો ને પાર્સલ બધું કરી લીધું જો પાર્સલ આગળ દેવા જાય એમાં પાર્સલમાં છે મેનલી પછી આ ગિમલા મંગાવ્યા તો નતા પણ અમારી પાસે હતા તો ગીતા કે થોડાક નાખી દઈએ તો ખાહે એ લોકોએ તો જાડા મંગાવ્યા હતા પણ આશા હતા તે ગીતા કે આશા નાખી દઈએ આ છે તુરા પછી જો આ ગાયનું ઘી છે આ તૈયાર લીધું છું ને આ અમે માખણ લઈને કેરવી છે આ સીબડા કાકડી વિજયભાઈ ઇઝ બેક જય માતાજી તો જો પાર્સલ તૈયાર થઈ ગયું આ સીબડા એટલે લીધા આ ખાખડી લીધી ગીતા બજારેથી લેતા આવીશ મસ્ત મજાનું તો હવે જવાના છે વિજયભાઈને અમે બે દેવા પાર્સલ દેવા લવ આવું તારે હા તો નાવા કોણ જાય તો ચાલો ફટાફટ જઈએ દેવા તો વિડીયોમાં બને રહેજો અને પાર્સલ દઈને હજી જવાનું થાય ખડા તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં સપોર્ટ કરજો હાલો મિત્રો ફાઇનલી પૂકી ગયા પાર્સલની દુકાને અમારા હાર્દિકભાઈની દુકાન છે અહીંથી લંડનનું પાર્સલ બધું થાય ને બધું અહીંથી હાર્દિકભાઈ સેટઅપ કરી દઈએ આપણે ખાલી અહીં માલ પુગાડી દેવાનો જો અહીં પાર્સલ બધા છે જો આ રીતનું અહીંથી પાર્સલ હોય ને અહીંથી પેકિંગ કરી નાખે એ લોકો આપણે ખાલી સામાન પુગાડી દેવાનો એટલે અમારા હાર્દિકભાઈ અહીંથી કામકાજ ઉપાડી ને ડાયરેક્ટ અહીંથી પાર્સલ લઈને લંડન ઘા કરી દઈએ તો જો તમારે પાર્સલ મોકલવું હોય તો આ ભાઈનો નહીં આ ભાઈનો સંપર્ક કરવાનો જો એ ભાઈનો અહીંયા પટેલવાડી દુકાન બીજી બદલાવી નાખીશ કા પહેલાં નકર ઓલે પર હતી દગાસીથી અહીંયા મોટી દુકાન હતી ત્યાં અહીંયા લઈ લીધીશ વાસુદેવ જનરલ સ્ટોર કુરિયર સર્વિસ હાર્દિકભાઈ એન્ડ રોહિતભાઈ તો ચાલો હવે હાર્દિકભાઈને હોપીને બધું આપણે નીકળીએ ખડા તો અહીંયા હજી ઘડીક રહેવું પડશે કા હા રહેવું તો પડશે મિત્રો આપણે પાર્સલ પૂરું કરવામાં 1/2 કિલો ને એમ હાલે નહીં એટલે 11 કિલોમાં થોડું ઘટતું હતું પૂરું કરવા માટે આપણે વેફર લઈ આવે હાર્દિકભાઈ કે વેફર નાખવી પડીએ આપણે વેફર લઈને આવી જાય ઘણી બધી વેફર લીધી હવે આગળ 11 કિલો પૂરું કરીએ તો 10 કિલો ને 40 ગ્રામ છે હવે આગળ ભાઈ કે એમ કરવું પડે ને આપણે તો આપણે ખબર પડે આ રીતનું છે પેકિંગ છે બધું જો તો મિત્રો જો આ એટલી ઝડપથી આ ભાઈ પાર્સલ પેકિંગ કરે જ્યાં ઝડપથી બોલાય આમ તો આવી રીતે પાર્સલ થઈ જાય કમ્પ્લીટ તો આ આ બધા પાર્સલો તૈયાર જ છે મોકલવાના અને જો આ તૈયાર થાય પાર્સલ તો આ બધું હવે આગળ જઈને ભાઈ નીકળવાનું છે વિજયભાઈને દઈને તડકો ફૂલ થઈ ગયો જો મસ્ત મજાનો આપણી ટાર્ઝન પડી ટાર્ઝનને આજે પાછી રિપેરિંગ કરાવી એમાં આગલા બેરિંગ બે ગયા હતા બેરિંગ નખવીને અહીંયા આવે હાલો મિત્રો ફાઇનલી પાર્સલ કરીને આવી જાય ઘરે અને બહુ તડકો લાગે છે તો એ આપણે જવું તો પડશે કેમ કે ઓડિયો આવવાની તૈયારીમાં થઈ જાય આગળ તો આપણે ફટાફટ નીકળી જઈએ કેમ કે 12 વાગી જશે 1-1.5 ગાળામાં ઓડી આવવાની છે તો હવે જો અમારી યશભાઈ રમેશ ગીતા રમાડેશ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય મા મંગલ અવાજ થોડો ખીલ્લો છે પણ ગળામાં બહુ દુખે તો યશભાઈ રમે એ યશ ચલેંગે જય ભારત ઓ દીકા નો છે તો ચાલો આપણે હવે ફટાફટ નીકળી જઈએ ખડા અને વિડીયોમાં બને રહેજો તડકો ફૂલ છે ને આપણે મોટે બાંધીને નીકળી જઈએ કેમ કે કાળા તો છે પછી હાવ કાળા બિલાડા થઈ જાય તો ગીતા કે તમે ગમે ચાલો તો આપણે ખડા જઈને મળ્યા તો હાલો મિત્રો ફાઇનલ પૂકી જઈશ ખડા બંદરમાં કેમ કે હું ભાગી જતો ઉના દવાખાને આવીને શાક લેવા આવી જાય જવું અહીંયા ઝીણકી આવીને બધા છે અને અડધું શાક લઈ લીધું ઝીણકી આવી અહીંયા આવી હતા અહીં ઓળવી ખાલી થાય જો મસ્ત મજાની હવે ચાલો આગળ ઓપ્શન કરી નાખશે ને પછી
લેવા માંડીએ. જો પાપલેટ છે હોંઠિયા ને બધું મસ્ત મજાનું તાજું તાજું. તો જો મિત્રો આપણે માલ લઈ લીધો છે, એટલે એટલા હોંઠિયા છે, આ એટલા હોંઠિયા છે, બરફને લઈ લીધું ને ગીમલા છે આપણે પહેર જો. તો ચાલો હવે ફટાફટ માલ પેક કરી લે. કંઈ જ ટાઈમ રહ્યો નહીં, 4 વાગી જાય છે ટાણે. આજનો માલ તો લગભગ બધો પેડો જ રહે, કાલ વેચવાનો થાય. તો ચાલો ફટાફટ ભેગું કરીને જામ તો કરી હવે ઘેર પછી ખબર પડે. વિડીયોમાં બેના રહેજો, ઘેર જઈને મળીએ. તો હાલો મિત્રો ફાઇનલી શાક લઈને નીકળી જાય ને બેસ્ટ ને જો આવું ને આવું છે ટાણે ટાણે એક હું કરું તો એક વાંધો આવે છે. આ જો ટાણે ટાયરમાં હવા વહી ગઈ છે મસ્ત મજાની હવા બેઠી ગઈ ફૂસ દેખીને. તો હવે ચાલો ધીરેજના ગામમાં ખડામાં લગભગ દુકાને મળી જાય હવા. શું કહેવાય કે દુકાન ખુલ્લી હોય તો સારું, બાકી દિલવાડે ફૂકવું પડીએ ને કંઈ નહીં. હાલો તો હવે મેલા ઘેર જઈને. તો મિત્રો આ રસ્તો તમને કેટલા દિવસથી બતાવવાનો હતો, આજ બતાવી દઉં ફાઇનલી. જો આ રસ્તો કેવો હતો તો ઘરે આમાં ગાડી હાંકવી કે ખોલવી કે ન ખોલવી આ બધું. હાલો મિત્રો ફાઇનલી ગીતા બજારેથી આવી ગઈશ અને શાક જેવું લીધું છે એટલું, કેમ કે હું નથી કહેતો ને કે મોડું થઈ ગયું છે એટલે આ એટલું શાક પડ્યું રહ્યું છે. તો ચાલો આ શાક છે એટલું, એટલે આજ બરફમાં નાખી દઈએ. આજ પૂગવામાં બહુ ટાઈમ હોય ગયો કેમ કે ગાડી કેવી રહ્યા હતા. હવે ગાડીમાં પાછું કાલ ટાયર નખાવા જવાનો વિચાર છે. તો હું કે આગલું ને પાછલું બે નવા ટાયર થઈ જાય તો પછી વાંધો આવે નહીં ગાડીમાં. તો ચાલો આજ તો જેમ તેમ કરીને દિવસ કાઢ્યો છે, કાલ જામ એટલે ટાયર બદલાવી નાખું ને માંડ કહીને ભેગું કરીએ તો આવું આવીને ઊભું રહે. તો હાલો એવું તો હાલે જ કરે હવે. તો ચાલો જો આ એટલે હોંઠિયા છે એને ફટાફટ હવે શું કહેવાય કે બરફમાં નાખી ને મૂકી દઈએ અને વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ છીએ હવે, કેમ કે પાકી ગયો જાવ ને ગીતા જેવું સાણ નાખવા જાય છે ટાણે. તો 2 જણા અટાણ થાય તો બરાબર લેફ્ટ રાઈટમાં આવી જાય. તો ચાલો હવે આ વિડીયો અહીં પૂરો કરીએ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.